મારા મન મોજીલા વાલીડાઓ, આજે આપણે આવી ગયા છીએ ગુજરાતીનું અંગ્રેજી, ફકરાનું અંગ્રેજી કઈ રીતના કરવું. ચલો એ પહેલાં આજનો પ્રિપોઝિશનનો પાર્ટ 4 લાઈવ વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો. ચલો આજે આપણે આવી ગયા છીએ ફકરાનું અંગ્રેજી કઈ રીતના કરવું. એમાં આજનો પેરેગ્રાફ છે સાદો ભવિષ્ય કાળ. ચાલો એક પેરેગ્રાફ બહુ મોટો છે, એ પેરેગ્રાફમાં ગુજરાતીનું અંગ્રેજી કઈ રીતના કરવું. જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ બધાને આવડતું હોય છે. સાદો ભવિષ્ય કાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર, બધામાં શું આવશે? વિલ પ્લસ મૂળ ક્રિયાપદ એટલે કે V1. ચાલો થઈ જાવ તૈયાર. આપણે પેરેગ્રાફ લઈને આવી ગયા છીએ, આપણે જોવાનું છે. ચાલો, હું કાલે ફ્રી હઈશ નહીં, પણ તે કાલે ફ્રી હશે. ચાલો મિત્રો, એ પહેલાં હું કાલે ફ્રી હઈશ નહીં, આ સંપૂર્ણ પેરેગ્રાફ. જો હું કાલે ફ્રી હઈશ નહીં પણ તે કાલે ફ્રી હશે, તેથી તે આવતીકાલે બસ દ્વારા મુંબઈ જશે, પણ હું કાલે મુંબઈ જઈશ નહીં, કારણ કે હું અંગ્રેજી શીખવા રોકાઈશ, હું અંગ્રેજી શીખ્યા વગર આવીશ નહીં. ઘણો મોટો પેરેગ્રાફ છે. ચાલો એ પહેલાં સિમ્પલ વાક્ય જોઈએ આપણે. હું ખુશ છું. જો હું ખુશ છું, આઈ એમ હેપી. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. વર્તમાન કાળનું વાક્ય છે. હું ખુશ છું, આઈ એમ હેપી. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ફ્રી નથી, આઈ એમ નોટ ફ્રી. મિત્રો આપણને ખબર છે નકાર વાક્યમાં નોટ હંમેશા ક્યાં આવી જાય? સહાયકારક ક્રિયાપદ પછી. આઈ એમ ફ્રી, હું ફ્રી છું, આઈ એમ નોટ ફ્રી, હું ફ્રી નથી. ચાલો ભૂતકાળમાં શું આવે? હું ફ્રી હતો. હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી. આઈ વોઝ ફ્રી, આઈ વોઝ ફ્રી. હું ફ્રી હતો. હું ફ્રી ન હતો, આઈ વોઝ નોટ ફ્રી. હું ફ્રી ન હતો, આઈ વોઝ નોટ ફ્રી. ચાલો ટુ બીના વર્તમાન કાળના રૂપ એમિઝાર, ટુ બીનું ભૂતકાળ વોઝ અને ટુ બીનું ભવિષ્ય શું થાય? વિલ બી. ચાલો હું ફ્રી હઈશ. જો હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. મારા મન મોજીલા વાલીડાઓ, તમે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ડીપમાં જવાનું છે આપણે, આજીવન ભૂલાશે નહીં. ફકરાનું ઇંગ્લિશ આજે આપણે આવી ગયા છીએ સાદો વર્તમાન કાળ. આપણે 12 ફકરા લેવાના છે, બારે કાર્ડના. એક ફકરો એક કાર્ડનો લેવાનો છે, પછી 13મો ફકરો તમે જોવો તો ખરા, બધું મિક્સમાં હો. ચાલો હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. હું ફ્રી હઈશ નહીં તો નોટ ક્યાં આવી જાય? નોટ આવી જાય સહાયકારક ક્રિયાપદ વિલ પછી. હું ફ્રી હઈશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી. જો હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. હું ફ્રી હઈશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી. હું આવતીકાલે ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી ટુમોરો. હું આવતીકાલે ફ્રી હઈશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો. ચાલો જો શું વાક્ય શું છે? હું કાલે ફ્રી હઈશ નહીં. હું કાલે ફ્રી હઈશ નહીં. હું એટલે આઈ, ચાલો વિલ, પછી નોટ, બી, ફ્રી, ટુમોરો આવતીકાલે. ચાલો આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો. હું આવતીકાલે ફ્રી હઈશ નહીં. જો એ પેલા આઈ વિલ બી ફ્રી ટુમોરો. હું આવતીકાલે ફ્રી હઈશ. આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો. હું આવતીકાલે ફ્રી હઈશ નહીં. સિમ્પલ વાક્ય છે. આ વાક્યમાં ક્રિયા ક્યાં થતી નથી. સાદો ભવિષ્ય કાળ અને ટુ બીનું ભવિષ્ય કાળનું રૂપ છે. બરોબર? આપણે કેમ કહે? હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું ફ્રી હતો, આઈ વોઝ ફ્રી. હું ફ્રી હઈશ, આઈ વિલ બી ફ્રી. હું ખુશ હઈશ, આઈ વિલ બી હેપી. આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો. ચાલો આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો. પણ એટલે બોટ એટલે પણ, પરંતુ. તે કાલે ફ્રી હશે. જોજો, હું કાલે ફ્રી હઈશ નહીં પણ તે કાલે ફ્રી હશે. તે મીન્સ કે હી વિલ બી ફ્રી ટુમોરો. પણ તે કાલે ફ્રી હશે. હું કાલે ફ્રી હઈશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો, બટ હી વિલ બી ફ્રી ટુમોરો. તેથી એટલે શું થાય? સો અથવા ધેરફોર. તેથી એટલે સો અથવા ધેરફોર. તે એટલે હી,
ચાલો જશે, મુંબઈ જશે ભવિષ્યકાળ છે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વિલ જવું એટલે ગો, સાદું ભવિષ્યકાળ છે બધામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ધેરફોર હી વિલ ગો, ક્યાં જશે મુંબઈ, જવાની ક્રિયા બાકી છે, મુંબઈ જશે સ્થળ પહેલા શું આવે ટુ આવે છે. જસ્ટ એક્ઝામ્પલ, તમે ઘરે જઈ રહ્યા છો, યુ આર ગોઈંગ ટુ હોમ, હું સ્કૂલે જઈ રહ્યો છું, આઈ એમ ગોઈંગ ટુ સ્કૂલ. તેથી જો ધેરફોર હી વિલ ગો ટુ મુંબઈ, તે મુંબઈ જશે કેના દ્વારા બસ દ્વારા. જો તેથી પાછળથી ભાષાંતર થાય, તેથી એટલે ધેરફોર તે એટલે કરતા, હી જશે એટલે વિલ ગો ક્યાં મુંબઈ, ટુ મુંબઈ દ્વારા. ચાલો દ્વારા એટલે જોજો, દ્વારા એટલે યાદ કરો, કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય એટલે બાય આવે, દ્વારા એટલે બાય, બાય અ બસ, બાય અ બસ. આવતીકાલે એટલે ટુમોરો, આવતીકાલે એટલે ટુમોરો. પરમ દિવસે એટલે શું થાય, પરમ દિવસે એટલે ધ ડે આફ્ટર ટુમોરો. ચાલો હું કાલે ફ્રી આવીશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો, બટ હી વિલ બી ફ્રી ટુમોરો. તેથી તે આવતીકાલે બસ દ્વારા મુંબઈ જશે, ધેરફોર હી વિલ ગો ટુ મુંબઈ બાય બસ ટુમોરો. કારણ કે સોરી માફ કરજો, પણ હું કાલે મુંબઈ જઈશ નહીં. મિત્રો એ પહેલાં જો હું જઈશ, જો હું જઈશ તો આઈ વિલ ગો, હું આવીશ આઈ વિલ કમ, હું જઈશ આઈ વિલ ગો, હું જઈશ નહીં આઈ વિલ નોટ ગો. નોટ ક્યાં આવે છે, નોટ આવે છે સહાયકારક ક્રિયાપદ પછી, હું જઈશ નહીં આઈ વિલ નોટ ગો. પણ હું જઈશ નહીં ક્યાં મુંબઈ, ટુ મુંબઈ, ટુ મુંબઈ ક્યારે તો કે આવતીકાલે, ટુમોરો એટલે આવતીકાલે. ચાલો થઈ ગયું વાક્ય. પણ હું કાલે મુંબઈ જઈશ નહીં, પણ એટલે બટ, બટ પણ હું કાલે મુંબઈ જઈશ નહીં બટ એ પહેલાં હું જઈશ આઈ વિલ ગો, હું મુંબઈ જઈશ આઈ વિલ ગો ટુ મુંબઈ, હું મુંબઈ જઈશ નહીં આઈ વિલ નોટ ગો ટુ મુંબઈ. પણ હું આવતીકાલે મુંબઈ જઈશ નહીં બટ આઈ વિલ નોટ ગો ટુ મુંબઈ ટુમોરો. ચાલો કારણ કે એટલે બીકોઝ, શું કામ ના પાડે છે, શું કામ હું નહીં જાઉં, કારણ કે બીકોઝ. કારણ કે હું અંગ્રેજી શીખવા રોકાઈશ. ચાલો એ પહેલાં હું એટલે કારણ કે એટલે બીકોઝ, હું એટલે આઈ, રોકાઈશ એટલે વિલ, રોકાવું એટલે સ્ટે. ચાલો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, હું અંગ્રેજી શીખવા રોકાઈશ એટલે કે હું રોકાઈશ, પણ એનું કારણ શું છે, એનું કારણ શું છે, હું શું કામ રોકાઈશ તો યાદ કરો હેતુ દર્શક ક્રિયાપદ 2+V1, હું રોકાઈશ પણ શું કામ અંગ્રેજી શીખવા માટે. ચાલો આઈ વિલ સ્ટે ટુ લર્ન ઇંગ્લિશ, ટુ લર્ન ઇંગ્લિશ, ટુ લર્ન ઇંગ્લિશ. ચાલો યાદ કરો, એકને એક વાક્યમાં બે ક્રિયાપદ આવતા હોય ત્યારે બીજું ક્રિયાપદ 2+V1 ના રૂપમાં હોય છે, એને કહેવાય છે હેતુ દર્શક ક્રિયાપદ. હેતુ દર્શાવે એ હંમેશા 2+V1 ના સ્વરૂપમાં હોય છે, એને કહેવાય છે ઇન્ફિનિટિવ. આઈ વિલ સ્ટે ટુ લર્ન ઇંગ્લિશ એટલે કે હું અંગ્રેજી શીખવા રોકાઈશ. એનું કારણ શું છે, હું શું કામ રોકાઈશ, આઈ વિલ સ્ટે ટુ લર્ન ઇંગ્લિશ. ચાલો હું આવીશ, આઈ વિલ કમ, શું કામ આવીશ, રમવા માટે, તો શું થાય, આઈ વિલ કમ ટુ પ્લે, હું રમવા માટે આવીશ. ચાલો જોઈ લઈએ આપણે ફટાફટ એકવાર ઓનલી ઇંગ્લિશ. હું કાલે ફ્રી આવીશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો બટ હી વિલ બી ફ્રી ટુમોરો. તેથી તે આવતીકાલે બસ દ્વારા મુંબઈ જશે. કોઈ પણ વાહનની મુસાફરી કરતા હોય ત્યારે બાય આવે છે, ધેરફોર હી વિલ ગો ટુ મુંબઈ બાય બસ ટુમોરો, બટ આઈ વિલ નોટ ગો ટુ મુંબઈ ટુમોરો બીકોઝ આઈ વિલ સ્ટે ટુ લર્ન ઇંગ્લિશ. હું અંગ્રેજી શીખ્યા વગર આવીશ નહીં, હું અંગ્રેજી શીખ્યા વગર આવીશ નહીં. ચાલો હું એ પહેલાં હું આવીશ તો જો આઈ વિલ કમ એટલે કે હું આવીશ નહીં તો આઈ વિલ નોટ કમ. નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદ પછી આવે છે, આઈ વિલ નોટ કમ, હું આવીશ નહીં હંમેશા પાછળથી ભાષાંતર થાય, હું આવીશ નહીં, આઈ વિલ નોટ કમ. વગર એટલે વિધાઉટ, વગર એટલે વિધાઉટ. શીખ્યા વગર, શીખવું એટલે લર્ન
મિત્ર મારા વાલા મોજીલાવ યાદ કરો, મારા મોજીલાવ યાદ કરો. વિધાઉટ શું છે? પ્રિપોઝિશન. કોઈ પણ પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય ત્યારે ક્રિયાપદને આઈએનજી લાગે છે. આઈ વિલ નોટ કમ વિધાઉટ લર્નિંગ, એટલે કે આઈ વિલ નોટ કમ, હું આવીશ નહીં અંગ્રેજી શીખ્યા વગર. તો જો વગર લર્નિંગ વિધાઉટ પ્રિપોઝિશન છે, એના પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. લર્નિંગ શું શીખવાનું કહે છે? ઇંગ્લિશ. ચાલો, આઈ વિલ નોટ કમ વિધાઉટ લર્નિંગ ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખ્યા વગર આવીશ નહીં. તેથી હું શનિવારે મુંબઈ જઈશ. તેથી હું શનિવારે મુંબઈ જઈશ. તેથી એટલે ધેરફોર હું મુંબઈ જઈશ. આઈ વિલ ગો ટુ મુંબઈ. તેથી હું મુંબઈ જઈશ. પણ ક્યારે? શનિવારે. યાદ કરો, કોઈ પણ વારના નામ પહેલા ઓન આવે છે. ચાલો, ઓન સેટરડે. ધેરફોર આઈ વિલ ગો ટુ મુંબઈ. જો હું મુંબઈ જઈશ, આઈ વિલ ગો ટુ મુંબઈ, પછી શનિવારે ઓન સેટરડે. ધેરફોર આઈ વિલ ગો ટુ મુંબઈ ઓન સેટરડે. તે ત્યાં 4 દિવસ માટે રોકાશે. એ પહેલાં તે રોકાશે. બધાય આ તમામે તમામ સાદો ભવિષ્ય કાળ છે. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. તે એટલે જોઈએ આપણે તે એટલે હી. રોકાશે એટલે હી વિલ સ્ટે. ચાલો, માટે એટલે ફોર સમયગાળો છે તો કે હા 4 દિવસ. 4 દિવસ એટલે 4 ડેઝ. ચાલો, તે રોકાશે, હી વિલ સ્ટે. માટે એટલે 4 દિવસ 4 ડેઝ. ત્યાં એટલે ધેર. ચાલો, તે ત્યાં 4 દિવસ માટે રોકાશે, હી વિલ સ્ટે ફોર 4 ડેઝ ધેર. ચાલો, તે મને મેસેજ મોકલશે. તે મીન્સ કે શું થાય? હી. પછી વિલ મોકલવું એટલે સેન્ડ. કેને? તો કે મને એટલે મી. શું મોકલવાનું કહે છે? મેસેજ. ચાલો, તે મને મોકલશે, હી વિલ સેન્ડ મી શું? મેસેજ. તે મને મેસેજ મોકલશે, હી વિલ સેન્ડ મી અ મેસેજ. બધામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. આપણે એટલે આપણે મળશું એટલે વિલ મીટ. સાદો ભવિષ્ય કાળ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વી વિલ મીટ. ક્યાં મળશું? માં એટલે ઇન મુંબઈ. ચાલો, વી વિલ મીટ ઇન મુંબઈ. આપણે મુંબઈમાં મળશું. ક્યારે? 2 દિવસ પછી. પાછળથી ભાષાંતર થાય. આપણે મળશું, વી વિલ મીટ મુંબઈમાં. માં એટલે ઇન મુંબઈ. પછી એટલે આફ્ટર. કેટલા દિવસ પછી કહે છે? 2 દિવસ. તો 2 ડેઝ. ચાલો, તે મને મેસેજ મોકલશે, હી વિલ સેન્ડ મી અ મેસેજ. આપણે 2 દિવસ પછી મુંબઈમાં મળશું, વી વિલ મીટ ઇન મુંબઈ આફ્ટર 2 ડેઝ. પછી અમે આનંદ કરશું. પછી મીન્સ કે યાદ રાખજો મિત્ર, પછીને કહેવાય ધેન. અમે આનંદ કરશું, વી વિલ એન્જોય એટલે આનંદ કરવો. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ ધેન વી વિલ એન્જોય. પછી અમે આનંદ કરશું. અમે સોમવાર સુધી ત્યાં રોકાશું. અમે એટલે રોકાશું એટલે વિલ સ્ટે. ક્યાં? ત્યાં એટલે ધેર. સોમવાર સુધી તો યાદ રાખજો, સોમવાર સુધી ટીલ મંડે. ચાલો, ટીલ મંડે. મિત્ર, સોમવાર સુધી વી વિલ સ્ટે ધેર ટીલ મંડે. અમે સોમવાર સુધી ત્યાં રોકાશું. ટીલ સુધી, અનટીલ પણ સુધી, પરંતુ ટીલ હકાર વાક્યમાં આવે, અનટીલ નકાર વાક્યમાં આવે. અમે સોમવાર સુધી ત્યાં રોકાશું નહીં, તો વી વિલ નોટ સ્ટે ધેર અનટીલ મંડે. નકાર વાક્યમાં અનટીલ, હકાર વાક્યમાં ટીલ આવે. સમય સુધીમાં ઘણા બધા લોકો બાયનો પણ યુઝ કરે છે. બાય પણ ચાલે, બાય મંડે અથવા ટીલ મંડે. વી વિલ સ્ટે ધેર ટીલ મંડે. હું રાહ જોઈશ એટલે આઈ વિલ વેઇટ.
આઈ વિલ વેઇટ, હું રાહ જોઈશ. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ચાલો તમે ક્યારે આવશો, જો WH છે ક્યારે, ક્યારે એટલે વેન. ચાલો વેન, આ WH છે, પછી આવતું હોય સહાયકારક ક્રિયાપદ વિલ, પછી તમે એટલે યુ, અને પછી મૂળ ક્રિયાપદ વેન વિલ યુ. આવું એટલે કમ, તમે ક્યારે આવશો, વેન વિલ યુ કમ. ચાલો હું રાહ જોઈશ, આઈ વિલ વેઇટ, વેન વિલ યુ કમ, તમે ક્યારે આવશો. તો ચાલો આ આપણે સાદો ભવિષ્યકાળ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ બધાય કરતામાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. ગુજરાતીનું અંગ્રેજી, ફકરાનું અંગ્રેજી કઈ રીતના કરવું આપણે જોઈ ગયા. બધાયમાં વિલ પ્લસ મૂળ ક્રિયાપદ કોઈ પણ કરતા હોય, બરોબર. ચાલો પ્રિપોઝિશન પછી કોઈ પણ ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે એ નિયમ આવી ગયો, તમે જુઓ તો ખરા. એક જ આ વિડીયોમાં સાદું ભવિષ્યકાળ આવી ગયું, પ્રિપોઝિશન, કંજક્શન ને નિયમ પણ આવી ગયા. હું કાલે, ચાલો ફટાફટ એક જોઈ લઈ. ઓનલી ઇંગ્લિશ, હું કાલે ફ્રી હઈશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો, પણ તે કાલે ફ્રી હશે. બધાય ટ્રાય કરજો, બધાય પ્રયત્ન કરજો. હું કાલે ફ્રી હઈશ નહીં, આઈ વિલ નોટ બી ફ્રી ટુમોરો, બટ એટલે પણ તે કાલે ફ્રી હશે, હી વિલ બી ફ્રી ટુમોરો, તેથી ધેરફોર તે આવતીકાલે બસ દ્વારા મુંબઈ જશે. મિત્રો મારા વાલા મોજીલાઓ વાલીડાઓ, વાક્ય ટૂંકું કરી નાખાય. જો તે મુંબઈ જશે એટલે કે હી વિલ ગો ટુ મુંબઈ બાય બસ ટુમોરો, બટ પણ હું કાલે મુંબઈ જઈશ નહીં, આઈ વિલ નોટ ગો ટુ મુંબઈ ટુમોરો, આઈ વિલ નોટ ગો ટુ મુંબઈ ટુમોરો. બીકોઝ કારણ કે હું અંગ્રેજી શીખવા રોકાઈશ, બીકોઝ આઈ વિલ સ્ટે ટુ લર્ન ઇંગ્લિશ, હું અંગ્રેજી શીખ્યા વગર આવીશ નહીં, આઈ વિલ નોટ કમ વિધાઉટ લર્નિંગ ઇંગ્લિશ, તેથી ધેરફોર હું શનિવારે મુંબઈ જઈશ, ધેરફોર આઈ વિલ ગો ટુ મુંબઈ ઓન સેટરડે, તે ત્યાં 4 દિવસ માટે રોકાશે, તે ત્યાં 4 દિવસ માટે રોકાશે, હી વિલ સ્ટે ફોર 4 days ધેર, તે મને મેસેજ મોકલશે, હી વિલ સેન્ડ મી અ મેસેજ, આપણે 2 દિવસ પછી મુંબઈમાં મળશું, વી વિલ મીટ ઇન મુંબઈ આફ્ટર 2 days, પછી અમે આનંદ કરશું, ધેન વી વિલ એન્જોય, અમે સોમવાર સુધી ત્યાં રોકાશું, વી વિલ સ્ટે ધેર ટીલ મંડે. હું રાહ જોઈશ, તમે ક્યારે આવશો, આઈ વિલ વેઇટ, વેન વિલ યુ કમ. સાદો ભવિષ્યકાળ, પ્રિપોઝિશન, કંજક્શન, પ્રિપોઝિશન પછી ક્રિયાપદ આવતું હોય તો ક્રિયાપદને આઈએનજી લાગે. ચાલો હું તમને એક વાક્ય આપું છું, તમે પણ ટ્રાય કરજો. ગઈકાલનો વિડીયો જોવાનો બાકી તો જોઈ લેજો. મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલશો, મને લાગે છે કે, ચાલો નીચેનું કોમેન્ટ કરી નાખજો. મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલશો, મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલશો. ચાલો મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલશો પણ તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો નહીં. મને લાગે છે કે તમે અંગ્રેજીમાં બોલશો પણ તમે અંગ્રેજીમાં ટાઈપ કરશો નહીં. તો ચાલો બધે નીચે અંગ્રેજી કોમેન્ટ કરી નાખજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે 12 કાર્ડના એક ફકરો એક જ કાર્ડનો, બરાબર. તો 12 ફકરા 12 કાર્ડના અને પ્લસમાં 13મા ફકરાથી આપણે આવવાનું છે બધાય તમામ ફકરા મિક્સમાં. એ પહેલાં આજે જોયું સાદા ભવિષ્યકાળનો આપણે એક ફકરો લીધો, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો, જો અંગ્રેજી તમને ગમે તો બધા તમને નમે, વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે. તો ચાલો મળીએ ફરીથી, ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.